તો વાત હવે ભવનાથના મેળા વિશે. જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળામાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની અદ્ભુત રેત પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. ઓડિશાના નારાયણ સાહુના નેતૃત્વમાં 3 યુવાનોએ માત્ર 24 કલાકમાં આ કૃતિ તૈયાર કરી છે. 60 ટન રેતી અને 3000 લીટર પાણીથી ભવ્ય શિલ્પ બનાવવામાં આવ્યું છે, જેમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. કલાકાર નારાયણ સાહુ સાથે સુબોલા મહારાણા અને જીતેન્દ્ર મહારાણાની ટીમ અનોખી કલાકૃતિ રચી છે. આગામી સમયમાં સોમનાથ મંદિર અને શિવતાંડવ આધારિત પણ કૃતિ બનાવવા ત્રિપુટીનો સંકલ્પ છે. तो काफ़ी डिफिकल्ट होता है सैंड आर्ट को खड़ा करने में, क्योंकि बैलेंस रखना पड़ता है सैंड और वाटर को. इसमें कोई केमिकल या फिर अदर कुछ मेटेरियल यूज नहीं होता. तो यहाँ पे जो आर्ट बना हुआ है शिव जी के परिवार जो है, गणेश जी है, पार्वती जी, शिव जी है